ચોક બજાર પોલીસની ટીમે 7 વર્ષ જૂના ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનામાં મોટી સફળતા મળી છે। વર્ષ 2018માં પંડોર વિસ્તારમાં ભંગારના વેપારી પર થયેલા જીવલેણ હુમલામાં વાપરવામાં આવેલા દેશી તમંચો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધાર રાજકિશોર છબ્બુ પંડિતને પોલીસે બિહારના બાંકા જિલ્લાના હનુમંતા ગામેથી દબોચી લીધો છે। તો પોલીસે આરોપીને પકડવા માટે વેસ્પલટો પણ કર્યો હતો। ચોક બજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ 27મી જુલાઈ 2018ના રોજ પંડોર રામેશ્વર ઇન્ડસ્ટ્રીયલ પાસે ભંગારની દુકાન ચલાવતા વેપારી પર બિપિન મિયાત્રા તેના સાથીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી દેશી તમંચાથી ફાયરિંગ કર્યું હતું। આ હુમલામાં વેપારીને પીઠના ભાગે ગંભીર ઇજા થઈ હતી। તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ ગુનામાં વપરાયેલા હથિયાર રાજકિશોર પંડિત આપ્યો હતો। ત્યારથી રાજકિશોર પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો હતો અને બિહારમાં પોતાના વતનમાં જઈને નામ છુપાવી રહેવા લાગ્યો હતો। ચોક બજાર પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ચૌધરી દ્વારા ટીમ બનાવાઈ હતી। ત્યાં પોલીસની ટીમ બિહાર પહોંચી ત્યારે જાણવા મળ્યું કે આરોપીનું ગામ ખૂબ જ અંતરિયાળ અને અજાણ્યા લોકો માટે જોખમી છે। જો પોલીસ સીધી ઓળખ આપીને જાય તો આરોપી ભાગી જાય તેવી પૂરી શક્યતા હતી। અને પીએસઆઈ તેમની ટીમે ગજબની કોઠાસૂઝ વાપરી સ્થાનિક મણિયારા એટલે કે કટલેરી વેચવાવાળાનો વેશ ધારણ કર્યો હતો। તો લારી જેવી સ્ટેન્ડવાળી બાઇક પર કટલેરી લઈને ગામમાં ફેરી કરવા નીકળ્યા હતા। ગામમાં કટલેરી વેચતા પોલીસે કુશળતાપૂર્વક એવી વાતો વહેતી કરી કે રાજકિશોર તેમની સાથે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરતો હતો અને તેઓ તેને મળવા આવ્યા છે। આ વ્યૂહરચના કામ કરી ગઈ અને વિમન ઇન્ટેલિજન્સ દ્વારા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકિશોર નજીકના એક ખેતરમાં મજૂરી કામ કરી રહ્યો છે। પોલીસે તરત જ તે ખેતરમાં જે આરોપીને ઘેરી લીધો હતો તેને અટકાયત કરી સુરત લઈ આવી હતી। તો આરોપી રાજકિશોરની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। તેને જણાવ્યું હતું કે વર્ષ 2014માં તે સુરતના રિંગ રોડ પર આવેલા આરકેટી માર્કેટની શિવમ ટેક્સટાઇલમાં હેલ્પર તરીકે કામ કરતો હતો, જ્યાં તેની મુલાકાત બિપિન મિયાત્રા સાથે થઈ હતી અને બંને વચ્ચે મિત્રતા જામી હતી। 2016માં જ્યારે બિપિને હથિયારની જરૂરિયાત જણાવી ત્યારે રાજકિશોરે પોતાની પાસે રહેલી દેશી તમંચો અને જીવતી ગોળી માત્ર 10,000 રૂપિયામાં બિપિનને વેચી દીધી હતી।